નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. પગારની વાત કરીએ તો પગાર પણ ખૂબ સરસ, એટલે કે 55,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે એસબીઆઈ બેંક વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એસબીઆઈ બેંક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે એસસીઓ, હેડ, ઝોનલ હેડ, ત્યારબાદ રિજન હેડ, રિલેશનશિપ મેનેજર, ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ, એમ કુલ મળીને 103 જગ્યા ઉપર ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એજ લિમિટની વાત કરું તો મેક્સિમમ તમે 50 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, એટલે કે 18થી લઈને 50 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે પેમેન્ટ છે તે કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને મેરિટ લિસ્ટ દ્વારા તમારું સિલેક્શન થશે. વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને એમાં તમારી માહિતી લઈ લેવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અથવા તો ડિગ્રી હોય રિલેવન્ટ ડિસિપ્લિનમાં તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એસબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફી તમારી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 27 ઓક્ટોબર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશનો શરૂ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 17 નવેમ્બર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.